જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે જો સધીમાં સપનામાં આવીને કેવા સંકેતો આપે તો તમારું ભાગ્ય ખુલી જાય। એટલે મિત્રો, વિડીયો બહુ મહત્વનો છે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। જો મિત્રો, આ સપના બાબતે વૈજ્ઞાનિકોનું તો એવું કહેવું છે કે દિવસે તમે જેવું વિચારો એવું રાત્રે સપનામાં આવે। એટલે જો કોક જ દિવસ તમને માતાજીનું સપનું આવતું હોય ને, એટલે ભલે પછી એ સપનું સાચું જ પડતું હોય, પણ તો એ સપનાનો કોઈ ખાસ મહત્વ ના હોય। પણ જો તમને વારે ઘડી માતાજીનું સપનું આવતું હોય અને રાત્રે જેવું સપનામાં આવે એવું દિવસે તમારા જોડે બની જાય, મતલબ રાત્રે જે સપનું આવ્યું હોય એ સપનું સત્ય બની જાય, તો એનો ખાસ મતલબ હોય છે કે સધીમાં કે બીજા કોઈ પણ માતાજી, તમે માતાજીની પૂજા તો કરતા જ હશો। એટલે તમે જે પણ માતાજીની પૂજા પાઠ ભક્તિ કરતા હોય એ માતાજી તમારી પૂજા પાઠ ઉપર પ્રસન્ન થયા છે। એટલે એ માતાજી સ્વપ્ન રૂપે તમને આશીર્વાદ આપે છે। એટલે આવી રીતે વારે ઘડી સપના આવે ને તો તમારે ચિંતા નહીં કરવાની, ઉપરથી ખુશ થઈ જવાનું કે હવે આપણને માતાજીના આશીર્વાદ મળી ગયા છે અને હવે તમારું ભાગ્ય ખુલી જાય છે। અને મિત્રો, બીજું ખાસ કે આ માતાજીના સપના ખાસ કરીને રાત્રે 3 થી 4 વાગ્યાના સમયમાં આવે છે। કેમ કે મિત્રો, આ રાત્રે 3 થી 4 વાગ્યાનો સમય છે ને એ દેવપોરનો સમય કહેવામાં આવે છે। એટલે જો આ 3 થી 4 આ દેવપોરના સમયમાં જો માતાજીના સપના આવે ને તો તમારે કોઈ પણ જાતની ચિંતા નહીં કરવાની, અને બસ તમારે શું કરવાનું કે સધીમાં કે તમે કોઈ પણ બીજા માતાજીની તમે જે પૂજા પાઠ કરતા હોય ને એ પૂજા પાઠ બસ સાચા દિલથી કરવાની। હો મિત્રો, બીજું અમે આ કહી દઈએ તમને કે કોઈ પણ માતાજીની તમારે પૂજા પાઠ સાચા દિલથી કરવી પડે, તો જ માતાજી પ્રસન્ન થાય। અને પછી અમુક લોકો કેવું કહે કે અમે આટલા દિવસથી માતાજીના દીવા અગરબત્તી કરીએ તો પણ માતાજી સપનામાં નથી આવતા અને પ્રસન્ન નથી થતા। કોઈ માતાજી આવી રીતે દીવા કે અગરબત્તી કરવાથી પ્રસન્ન નહીં થઈ જતા। માતાજી તમારે ભક્તિ, તમારા ભાવના ભૂખ્યા હોય છે। એટલે જો તમે સાચા દિલથી પૂજાપાઠ કરતા હોય, ભક્તિભાવ કરતા હોય અને માતાજી બસ આ એકવાર જોઈ ગયા ને, તમારી પૂજાપાઠથી પ્રસન્ન થઈ ગયા ને, તો તમારા જીવનમાં કોઈ ચિંતા જેવું નહીં રહે। નાની મોટી બધી જ પ્રોબ્લેમો સધીમાં દૂર કરશે। અને બસ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો। જય સધીમાં।